તો આજે તો ખબર નહીં કઈ આવું થઈ જશે પ્રોગ્રામમાં, તો આવો તમને બતાવું પહેલાં. आइए देखते हैं मजा आएगा. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો તમે જુઓ કે આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી. તો આજે તો આપણે જવાનું છે પાટણ પ્રોગ્રામમાં. ચાલો ચા નાસ્તો કરીને નીકળીએ. A few moments later. તો તમે જોઈ રહ્યા છો કે આપણે ઘરેથી ચા નાસ્તો કરીને નીકળી ગયા છે રિંકુભાઈના ઘરે જવા. તો ત્યાંથી આપણે ઇકો ગાડીમાં જઈશું પાટણ પ્રોગ્રામમાં. A few moments later. તો તમે જુઓ કે આપણે રિંકુભાઈ ઘરેથી ઇકો ગાડી લઈ લીધી છે. આપણે મિત્ર લોકો સાથે જઈએ હવે પાટણ પ્રોગ્રામમાં. તો ત્યાં રસ્તામાં આવી જાય છે એક વરઘોડો. તો આ વરઘોડો હતો ભાંડુ હાઈવે ઉપર. તો જેનો કોઈ હોય તો કમેન્ટ કરી જણાવજો. 1 hour later. તો તમે જુઓ કે હવે આપણે આવી ગયા છે ચા પીવા માટે. ચા પીને પછી નીકળીશું પાછા આપણા પ્રોગ્રામના લોકેશન ઉપર. 2 hours later. તો આપણે આવી ગયા છે પ્રોગ્રામના લોકેશન ઉપર. તો તમે જોઈ શકો છો કે હજુ સુધી કોઈ આવ્યું નહીં. તો અહીંયા આપણે થોડું રખડી લઈએ. A few moments later. તો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે જમવા માટે હવે. તો ભાઈ જુઓ, તો ચાલો હવે આપણે જમી લઈએ. જમીને પછી મળીએ સીધા સ્ટેજ ઉપર. તો તમે જુઓ કે આપણે લગાવી દીધા ઇન્સ્ટ્રુમેન્ટ ને હિરણભાઈ કરવા લાગ્યા છે બેલેન્સિંગ. તો તમે સાંભળો આ ભાઈ શું કહે છે, જેને ખબર પડે તે કમેન્ટ કરી જાઓ. તો જો કોણ તો દર ફેરી પ્રોગ્રામમાં ઢોલમાં ડખાજો અહીં. તો જો આ છે અમારા ડીરિયા બીચનું ઘરેણું એવા રિંકુભાઈ. A few moments later. તો આજના આપણા સિંગર છે ભાવેશભાઈ ડેરિયા એન્ડ પૂજા કૃષ્ણા. તો એમને આવીને તરત કરી દીધું ગાવાનું ચાલુ. તો અમે બી કરી દીધું વગાડવાનું ચાલુ. ગનગાળો ચાલુ થતા જ વાંઢા વિફર્યા. અમારી સગાઈ કરાવો તો જ સગાવાલાને ત્યાં લગ્નમાં આવશે. A few moments later. તો જો એટલી વારમાં થઈ ગયો પ્રોગ્રામ પૂરો. તો હવે આપણે કરી લઈએ રિધમ પેક ને રિધમ પેક કરીને નીકળીશું ઘરે જવા માટે. A few moments later. તો તમે જુઓ કે આપણે પાટણથી પ્રોગ્રામ પતાવીને નીકળી ગયા પાછા મહેસાણા જવા માટે. A few moments later. તો જો મહેસાણા આવતા આપણને મળી જાય છે આપણા હર્ષભાઈ. पैकेट कितना का है जी? તો ફાઇનલી મિત્રો આપણે પ્રોગ્રામ પતાવીને આવી ગયા છે મહેસાણા. હવે આપણા મિત્ર લોકોને બી મળી લીધું. તો ચાલો હવે આપણે જઈએ આપણા ઘરે. તો કે મારો વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.